નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સરકારી યોજના અને સરકારી ભરતીમાં। તો મિત્રો, હાલમાં આપણે જોઈશું કે કેન્દ્ર સરકાર દ્વારા ધોરણ 10 પાસના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી ભરતી જાહેર કરવામાં આવેલી છે અને આ ભરતીના જે ફોર્મ છે એ મિત્રો ભરવાના શરૂ થઈ ગયેલા છે। તો આ ફોર્મ કયા વિદ્યાર્થીઓ ભરી શકશે, કેટલી ઉંમરવાળા વિદ્યાર્થીઓ ભરી શકશે અને કેવી રીતે ભરતીમાં જોઈન થઈ શકશે તેની સંપૂર્ણ માહિતી હું તમને મારા આ વિડીયોમાં આપવાનો છું। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં અને ચેનલમાં નવા છો તો નવી લેટેસ્ટ માહિતી તમને મારી આ ચેનલમાં મળતી રહેશે। સરકારી યોજના હોય, સરકારી ભરતીની તમામ માહિતી તમને મારી આ યુટ્યુબ ચેનલમાં મળતી રહેશે। માટે મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો વધારે વાત ના જોતા મિત્રો શરૂ કરીએ આપણે જાહેરાત। તો કેન્દ્ર સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવેલી છે વિદ્યાર્થીઓ માટે, ધોરણ 10 પાસના વિદ્યાર્થીઓ માટે જે ભરતી છે, જે સંસ્થા સ્ટાફ સિલેક્શન કમિશન SSC દ્વારા જે જાહેરાત કરવામાં આવેલી છે અને આ જે પોસ્ટનું નામ છે મિત્રો કોન્સ્ટેબલ GD, એટલે કે આ ભરતી છે એ સૌથી મોટી ભરતી છે મિત્રો અને કોન્સ્ટેબલની ભરતી કહેવામાં આવે છે, જેને GD તરીકે શોર્ટકટમાં નામ આપેલું છે, જનરલ ડ્યુટી એટલે કે કોન્સ્ટેબલની જે જાહેરાત છે। આ જાહેરાતની અંદર આપણે વાત કરીશું કે ટોટલ કેટલી જગ્યાઓ છે। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે વેકેન્સી 39,481 આખા ઓલ ઇન્ડિયાની અંદર, આખા ભારતની અંદર 39,481 જેટલી જગ્યાઓની આ ભરતી છે। જોબ લોકેશન એટલે કે જે વાત કરીશું કે આખા ઓલ ઇન્ડિયાની ભરતી છે મિત્રો, જેની સ્ટાર્ટ ડેટ આપણે જોઈ હતી કે 5 સપ્ટેમ્બર છે અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ મિત્રો આપણે જોઈશું તો 14/10/2024 ત્યાં સુધી તમે આ ઓનલાઈન ફોર્મ ભરી શકશો। તો આ રીતે એની છેલ્લી તારીખ છે મિત્રો 14/10/2024, ઓક્ટોબર મહિનાની 14 તારીખ સુધીમાં તમે ફોર્મ ભરાવી શકશો। હવે એની આગળ વાત કરીશું મિત્રો કે આ ફોર્મ કેવી રીતે ભરવાના છે। તો આ જે ફોર્મ છે મિત્રો એ સંપૂર્ણ રીતે જે સ્ટાફ સિલેક્શનની જે વેબસાઇટ છે એની અંદર જઈ અને તમારે ઓનલાઈન જ ફોર્મ ભરવાનું રહેશે મિત્રો, નહીં કે ઓફલાઈન। ફક્ત આના જે ફોર્મ છે એ મિત્રો ઓનલાઈન જ સ્વીકારવામાં આવનાર છે, એટલે તમારે ફોર્મ જે છે એ મિત્રો ઓનલાઈન જ ભરવાના રહેશે। હવે આ ફોર્મની થોડી વિગતે માહિતી મેળવીશું। તો સૌપ્રથમ તો પહેલાં આપણે જોઈશું કે આ ભરતીની અંદર કેટલી પોસ્ટ આપવામાં આવેલી છે, એટલે કે જગ્યાઓ કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે એના વિશે વાત કરીશું। તો મોટી ભરતી હોવાથી ટોટલ 39,481 જેટલી અહીં જગ્યાઓ આપણને આપવામાં આવેલી છે। ત્યારબાદ જે કેટેગરી છે એ પ્રમાણે વાત કરીશું તો BSFની જે જાહેરાત જગ્યાઓ છે એમાં આપણે જોઈશું કે BSFની ટોટલ 15,654 જગ્યાઓ આપવામાં આવેલી છે। CISFની વાત કરીશું તો CISFમાં 7,145 જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે। CRPFમાં વાત કરીશું તો CRPFમાં 11,541 જગ્યાઓ આપવામાં આવેલી છે। SSBની અંદર એટલે કે સીમા સુરક્ષા બળની વાત કરીએ તો એની અંદર 819 જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે। ITBPની વાત કરીશું, ITBPની અંદર 3,017 જગ્યા આપવામાં આવેલી છે। AR જે પોસ્ટ છે એની અંદર આપણે વાત કરીશું કે 1248 જગ્યા, 1,248 જગ્યા આપવામાં આવેલી છે। SSF એની અંદર આપણે વાત કરીશું કે 35 જગ્યાઓ છે। NCB એની અંદર વાત કરીશું કે 22 જગ્યાઓ આપેલી છે। આમ ટોટલ આપણે વાત કરીશું મિત્રો તો જોવા મળશે કે ટોટલ 39,481 જેટલી જગ્યાઓની અહીંકર ભરતી આપવામાં આવેલી છે। તો ખૂબ જ મોટી ભરતી છે મિત્રો, જે લોકો કે જે વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલ બનવા માગે છે એમના માટે ખૂબ જ સુવર્ણ તક આપવામાં આવેલી છે। તો આ રીતે જગ્યાઓ આપવામાં આવેલી છે। સૌથી વધારેમાં વધારે જગ્યા હોય તો બોર્ડર સિક્યુરિટી ફોર્સની અંદર આપવામાં આવેલી છે, 15,654 જગ્યાઓ આપવામાં આવેલી છે। હવે વાત કરીશું કે ફોર્મ ભરવાનો સમયગાળો ક્યાંથી ક્યાં સુધી તમે ફોર્મ ભરી શકશો। તો આપણે જોઈ શકીએ છીએ કે ફોર્મનો જે એપ્લાય સ્ટાર્ટ તારીખ છે મિત્રો એ અહીંકર આપણને જોવા મળે છે
કે 5/9/2024 એ એની શરૂઆત છે મિત્રો. જો ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે 5 સપ્ટેમ્બરથી, અને ક્યાં સુધી ફોર્મ ભરાશે તો 14/10/2024 એટલે કે ઓક્ટોબર મહિનાની 14 તારીખ સુધી તમે આ ભરતીના ફોર્મ ભરી શકશો. હવે આગળ વાત કરીશું મિત્રો કે આની અંદર ઉંમર મર્યાદા કેટલી હશે, એટલે કે કયા કયા વિદ્યાર્થીઓ, કેટલી ઉંમરવાળા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. તો આની અંદર આપણે જોઈએ છીએ મિત્રો કે એસએસસી કોન્સ્ટેબલ એજ લિમિટ એટલે કે ઉંમર મર્યાદા આપેલી છે મિત્રો આગળ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે એજ લિમિટ 18 થી 23 વર્ષ સામાન્ય જે કેટેગરી છે મિત્રો એને 18 થી 23 વર્ષની ઉંમર સુધી આ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. એમાં પણ આપણે જોઈશું કે એસસી એસટીના જે વિદ્યાર્થીઓ છે મિત્રો એમને 5 વર્ષની અહીં છૂટ આપવામાં આવેલી છે. તો આ રીતે તમે અરજી ફોર્મ તમારી ઉંમર જોઈ અને ફોર્મ ભરી શકશો મિત્રો. અહીં તારીખો આપેલી છે કે જો તમે આ ફોર્મ ભરવા માગો છો તો તમારી જે જન્મ તારીખ છે મિત્રો એ 2/1/2002 પહેલાં જન્મેલા ના હોવા જોઈએ અને 1/1/2007 પછી જન્મેલા ના હોવા જોઈએ. આમ તો એજ લિમિટ આપવામાં આવેલી છે મિત્રો આની ચોક્કસ. ત્યારબાદ વાત કરીશું કે આ ભરતીની અંદર કેવી રીતે તમારું સિલેક્શન થશે. તો એના માટે તમારે કેવી રીતે પરીક્ષા આપવાની છે અને કઈ રીતે તમારું આ ભરતીમાં સિલેક્શન થવાનું છે એની વાત કરીશું મિત્રો. તો અહીંકર આપણે જોઈશું કે સિલેક્શન પ્રોસેસ જે આપવામાં આવેલી છે. તો અહીં મિત્રો જાણીશું કે જે સિલેક્શન પ્રોસેસ છે એમાં સૌપ્રથમ તમારે કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ આપવાની રહેશે. એટલે કે તમારે સૌપ્રથમ પહેલાં કોમ્પ્યુટર ઉપર ટેસ્ટ આપવાનો રહેશે. કોમ્પ્યુટર દ્વારા તમારી પહેલાં રિટન એક્ઝામ એટલે કે લેખિત પરીક્ષા આપવાની રહેશે. ત્યારબાદ તમારું અહીંકર ફિઝિકલ ટેસ્ટ એટલે કે જે શારીરિક જે ટેસ્ટ છે મિત્રો એ લેવામાં આવશે. ફિઝિકલ ટેસ્ટ અને શારીરિક જે ટેસ્ટ છે મિત્રો એ તમારો ઊંચાઈ અને થોડું શારીરિક જે ટેસ્ટ હોય મિત્રો એટલે કે દોડ છે આવું તમારું અહીં લેવામાં આવશે. ઊંચાઈ છે, વજન છે એ બધું માપવામાં આવશે. ત્યારબાદ અહીં આપેલું છે મિત્રો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન. ત્યારબાદ તમારા ડોક્યુમેન્ટ્સનું જે છે એ વેરિફિકેશન થશે કે ડોક્યુમેન્ટ્સની અંદર કોઈ ભૂલ નથી. ત્યારબાદ છેલ્લો જે પોઈન્ટ છે મિત્રો એ છે મેડિકલ એક્ઝામિનેશન એટલે કે મેડિકલ એક્ઝામ પણ તમારી લેવામાં આવનાર છે. તો આટલા 4 સ્ટેજમાં તમારી જે પસંદગી છે એ મિત્રો થશે. ત્યારબાદ જ તમે આ ભરતીની અંદર સિલેક્શન થશો. ખૂબ જ સ્ટ્રિક્ટ હોય છે મિત્રો આ જીડી કોન્સ્ટેબલની પણ જે ઉમેદવારો હોય છે ખડતલ મજબૂત એ લોકો ખૂબ જ મહેનત કરી અને આ ભરતીની અંદર જોઈન થતા હોય છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે તેમને. ત્યારબાદ આપણે વાત કરીશું કે દોડ જે શારીરિક આપણે જે વાત કરતા હતા મિત્રો એની અંદર. તો આની અંદર ફિઝિકલ જે ટેસ્ટ છે મિત્રો એ તમારો દોડનો રહેશે. તો દોડ કેટલાથી કેટલા કિલોમીટરની હશે તો અહીં આપણે જોઈશું એના વિશે. તો રેસ આઈકર આપણે જોઈએ છે કે 5 મેલ એટલે કે પુરુષો માટે જે દોડ છે મિત્રો એ 5 કિલોમીટર ઇન 24 મિનિટ આપેલી છે. એટલે કે 24 મિનિટની અંદર તમારે 5 કિલોમીટર દોડ પૂરી કરવાની રહેશે. અને મહિલાઓ માટે વાત કરીશું તો 1.6 કિલોમીટર ઇન 8.1/2 એટલે કે 8.5 મિનિટની અંદર મિત્રો તમારે મહિલાઓ જે છે એમને 1.6 કિલોમીટર દોડવાનું રહેશે. આમ બીજું છે નોર્મલાઇઝ 1.6 કિલોમીટર ઇન 7 મિનિટ. ત્યારબાદ બીજી એક દોડ રહેશે મિત્રો જેમાં પુરુષોએ 1.5 કિલોમીટર દોડવાનું રહેશે જે 7 મિનિટનું હશે. ત્યારબાદ મહિલાઓ માટે પણ જે 800 મીટરની દોડ હશે જે એમને 5 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે. તો આ રીતે તમારા દોડના જે 2 સ્ટેજ છે એ તમારે પૂરા કરવા પડશે. ત્યારબાદ જ તમે આગળ ટેસ્ટ આપી શકશો મિત્રો.
અહીં આગળ બીજી વાત કરીશું જે છૂટછાટની વિશે આપણે વાત કરવાના હતા. તો એ છૂટછાટ જે છે મિત્રો એ આપણે જોઈ શકીએ છીએ કે જે SC STના જે વિદ્યાર્થીઓ છે એમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. ભલે તેઓ 18 થી 23 વર્ષની ઉંમર આપેલી હોય મિત્રો, પણ SC ST જે કેટેગરી છે એની અંદર આવતા જે વિદ્યાર્થીઓ છે એમને 5 વર્ષની છૂટ આપવામાં આવેલી છે. એટલે કે ભલે તેમના 23 વર્ષ થયા હોય છતાં પણ 23 પછી 5 વર્ષની અંદર એ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. OBCની વાત કરીશું કે જે બક્ષીપંચના વિદ્યાર્થીઓ છે તેમને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. એટલે કે તેઓ 23 વર્ષ પછી પણ 24, 25 અને 26 વર્ષના હશે તો પણ તેઓ આ ફોર્મ ભરી શકશે. હવે વાત કરીશું મિત્રો કે જે જગ્યાઓ આપણને આપવામાં આવેલી છે, કેટલી જગ્યાઓ છે એના વિશે. તો જો કે સંપૂર્ણ માહિતી મેળવી હતી આપણે કે ટોટલ 39,481 જેટલી જગ્યાઓ છે. પણ એકર આપણે જે કેટેગરી પ્રમાણે જોઈશું જગ્યાઓ, તો BSFની જગ્યાઓ છે મિત્રો એ SC ટોટલ જે ચાર્ટ છે મિત્રો એ આની અંદર તમે જોઈ શકો છો. BSFની SC કેટેગરીમાં 2018 છે, STમાં 1489 છે, OBCમાં 2906 જગ્યાઓ છે, EWS કેટેગરીમાં 1330 જગ્યાઓ છે, જ્યારે અધર માટે એટલે કે જનરલ કેટેગરી માટે 5563. આ હતી પુરુષો માટેની જગ્યાઓ છે મિત્રો. તો આ ફક્ત ને ફક્ત BSF માટેની જગ્યાઓ છે. એ રીતે તમે નીચે મુજબ એક એક પોસ્ટ વાઇઝ તમે જગ્યાઓ જોઈ શકો છો. જેમ કે CISF, CRPF, SSB, ITBP, AR, SSF, આમ તમામ મહિલાઓ અને ફિમેલ એટલે કે મહિલાઓ અને પુરુષોની જગ્યાઓ તમે ટોટલ જે જગ્યાઓ છે એ મિત્રો જોઈ શકો છો આ જાહેરાતની અંદર. તો આ રીતે મિત્રો ખૂબ જ સારા એવા પ્રમાણમાં જગ્યાઓ આપવામાં આવેલી છે. આશા રાખીએ છીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી અને 10 પાસ જે મિત્રો છે વિદ્યાર્થીઓ એમના માટે ખૂબ જ સુવર્ણ તક આપવામાં આવેલી છે મિત્રો. ખૂબ જ મોટી ભરતી છે એટલે ફોર્મ ભરવાનું ચૂકશો નહીં અને અન્ય વિદ્યાર્થીઓને પણ આ વિડીયો શેર કરવાનું ચૂકશો નહીં, જેથી ઘણા વિદ્યાર્થીઓ આ ભરતીનો લાભ લઈ શકે. હવે આપણે વાત કરીશું મિત્રો કે એનું જે પે સ્કેલ છે, પે સ્કેલ એટલે કે પગાર ધોરણ શું હશે. તો આ મિત્રો જે ભરતી છે એ કેન્દ્ર સરકારની ભરતી છે. એટલે કે કેન્દ્રની અંદર જો ભરતી છે એમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં પગાર મળતા હોય છે. તો પગારની વાત કરીશું એમાં આપણે જોઈ શકીએ છીએ કે લેવલ 1ની અંદર પે સ્કેલ જે આપવામાં આવેલું છે એમાં 18,000 થી 56,900 સુધીનો તમને પગાર મળતો હોય છે. ત્યારબાદ પે લેવલ 3ની અંદર આપણે વાત કરીશું કે 21,700 થી 69,100 સુધી પગાર આપવામાં આવતો હોય છે. આમ ખૂબ જ એવા સારા પ્રમાણમાં આ પગાર ધોરણ છે એ મિત્રો આ ભરતીઓમાં મળતું હોય છે. કેન્દ્રના જે તમામ લાભો છે એ તમને આ ભરતીની અંદર તમે જો તમારું સિલેક્શન થાય છે તો તમને ખૂબ જ સારા એવા પ્રમાણમાં એલાઉન્સ વગેરે મળતું હોય છે. તો આશા રાખીએ છીએ કે મિત્રો આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. તો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું અને અન્ય વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું ભૂલશો નહીં. નવા છો ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કોઈપણ પ્રકારની ભરતીની માહિતી તમને મારા આ YouTube ચેનલમાં મળતી રહેશે. નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી તમામને જય હિન્દ, વંદે માતરમ.